ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને જવાબોને વિગતવાર સમજીએ. 13 પ્રશ્ન. કયા નિયમ મુજબ કોઈપણ કાર્યની મુશ્કેલીના પ્રમાણમાં જો જાગરૂકતા સ્તર યથાયોગ્ય હોય તો તે કાર્યમાં કર્તૃત્વ ઉત્તમ હોય છે? જવાબ બી. યર્કિસ-ડોડસન નિયમ. સમજૂતી. યર્કિસ-ડોડસન નિયમ જણાવે છે કે શ્રેષ્ઠ કાર્ય માટે જાગરૂકતાનું શ્રેષ્ઠ સ્તર જરૂરી છે જે કાર્યની મુશ્કેલી પર આધાર રાખે છે. 14 પ્રશ્ન. આપણી જરૂરિયાતોની બાબતમાં શ્રેણીક્રમ કોણે રજૂ કર્યો છે? જવાબ બી. અબ્રાહમ મેસ્લો. સમજૂતી. અબ્રાહમ મેસ્લોએ જરૂરિયાતોનો શ્રેણીક્રમ રજૂ કર્યો હતો જે માનવીય જરૂરિયાતોને ક્રમમાં ગોઠવે છે. 15 પ્રશ્ન. મેસ્લોએ જરૂરિયાતોના શ્રેણીક્રમના પાયામાં કઈ જરૂરિયાતો મૂકી છે? જવાબ સી. શારીરિક જરૂરિયાતો. સમજૂતી. મેસ્લોના શ્રેણીક્રમના પાયામાં શારીરિક જરૂરિયાતો જેમ કે ખોરાક, પાણી, ઊંઘ છે. 16 પ્રશ્ન. મેસ્લોનો જરૂરિયાતોનો સાચો શ્રેણીક્રમ ચડતા ક્રમમાં કયો છે? જવાબ બી. શારીરિક સલામતી, પ્રેમ અને પોતાનાપણું, સ્વ-આવિષ્કાર. સમજૂતી. મેસ્લોના શ્રેણીક્રમમાં શારીરિક જરૂરિયાતો પ્રથમ આવે છે, ત્યારબાદ સલામતી, પ્રેમ અને પોતાનાપણું અને અંતમાં સ્વ-આવિષ્કાર. 17 પ્રશ્ન. મેસ્લોએ તેના શ્રેણીક્રમમાં સૌથી ઊંચા શિખરે કઈ જરૂરિયાતને મૂકી છે? જવાબ બી. આત્મ-આવિષ્કારની જરૂરિયાતો. સમજૂતી. સ્વ-આવિષ્કાર એ મેસ્લોના શ્રેણીક્રમમાં સૌથી ઊંચી જરૂરિયાત છે જેમાં વ્યક્તિ પોતાની સંભાવનાઓને પૂર્ણ કરે છે. 18 પ્રશ્ન. આપણે આપણી શક્તિઓ અને આપણા સામર્થ્યોનો ઉજળો હિસાબ આપીએ ત્યારે શેની અનુભૂતિ કરીએ છીએ? જવાબ સી. સ્વ-આવિષ્કાર. સમજૂતી. સ્વ-આવિષ્કાર એ પોતાની ક્ષમતાઓ અને સંભવિતતાને ઓળખવાની અને પૂર્ણ કરવાની પ્રક્રિયા છે. 19 પ્રશ્ન. પ્રાણીમાત્રના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કયા પ્રેરણોની તૃપ્તિ અનિવાર્ય છે? જવાબ એ. જૈવિક. સમજૂતી. જૈવિક પ્રેરણો જેમ કે ભૂખ, તરસ પ્રાણીઓના અસ્તિત્વ માટે જરૂરી છે. 20 પ્રશ્ન. જઠરમાં થતા આકુંચનો સંકોચન પ્રસરણ એ ભૂખની લાગણીના સંકેતો બની જાય છે તે અંગેનો પ્રયોગ કોણે કર્યો હતો? જવાબ બી. કેનન અને વોશબર્ન. સમજૂતી. કેનન અને વોશબર્ને જઠરના આકુંચનો અને ભૂખની લાગણી વચ્ચેનો સંબંધ દર્શાવ્યો હતો. 21 પ્રશ્ન. શરીરમાં કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ જાય પછી જે સાદી શર્કરા રહે છે તેને શું કહે છે? જવાબ એ. ગ્લુકોઝ. સમજૂતી. ગ્લુકોઝ એ સાદી શર્કરા છે જે કાર્બોહાઈડ્રેટ્સના પાચન પછી બને છે. 22 પ્રશ્ન. ગ્લુકોઝનું ઊર્જામાં રૂપાંતર કોણ કરે છે? જવાબ એ. ઇન્સ્યુલિન. સમજૂતી. ઇન્સ્યુલિન એ હોર્મોન છે જે ગ્લુકોઝને કોષોમાં લઈ જવામાં અને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. આ જવાબો મેસ્લોની જરૂરિયાતોના શ્રેણીક્રમ અને શારીરિક પ્રેરણાઓના સિદ્ધાંતોને સમજવામાં મદદ કરે છે.